મારું નામ કાનાભાઈ બચુભાઈ આહિર, ગામ રત્નાલ, તાલુકો અંજાર. હવે અમારી તો બાપ દાદાની ખેતી હતી ને ખેતી કરીએ છીએ. બાકી પહેલાં તો અહીંયા ગરમી એટલી પડતી અને આજે એટલી ગરમી પડે છે. અહીંયા રણ પ્રદેશમાં ખેતી કરવી કોઈ સામાન્ય વાત નથી, બહુ કઠિન વાત છે. ને આ તો અહીંયાના માણસો ટેવાયેલા છે અને મહેનત કરી લે એટલે આ ખેતી થાય, અહીંયા નગર ન થાય. અમે તો અમારા ટાઈમમાં તો પહેલાં તો અહીંયા કાંઈ પાણીનું કે એવો કાંઈ સંશોધન હતો નહીં. તો ધીરે ધીરે પાણીનું સંશોધન આવ્યો. આ બંજર જમીન પડી હતી, 15-20 વર્ષ વચમાં વવાણી જ નહોતી એવી જમીન હતી, ક્યાંય કોઈ એમાં વાવેતર થયો જ નહોતો, કે ઝાડબીડ થઈ ગયા હતા. એ ઝાડબીડ કાઢી કરીને આ પાણી આવ્યો ત્યારે પછી આ વાવેતર કરવા વર્ગા. સૂકીમાં આ ખેતી કાંઈ હાલે એવી હતી નહીં. સૂકીમાં પાણી ઉપરથી ક્યારે આવે ને ક્યારે મોલ પાકે એમાં તો કાંઈ પાકતો નહીં. એટલે આ પાણી થયો એટલે અહીંયા ખેતી સારી થઈ ગઈ. પણ આ મહેનત કરતે કરતે સારી થઈ છે. એમ તો મહેનતમાં આમાં કાંઈક 15-20 વર્ષ લાગી ગયા છે સારી કરતે. અમે હજી આ ખેતી જ કરવા માંગીએ છીએ. મારા પોતરા 12 પાસ કરી અને છોકરો તો મારો ખેતી કરે જ છે, અને મારી હજી આ ત્રીજી પેઢી આ ખેતી જ કરવા માગે છે અને ખેતી જ વિકસાવવા માંગીએ છીએ. અમે આટલી ખેતી અમે આગળ વધારી. હવે આનાથી આગળ અમે એવી વધારવા માગીએ છીએ કે અમારા હજી આવતી પેઢી ત્યાં આવતી પેઢી આ ખેતી જ કરશે અને ખેતીને જ અમે વિકસાવવા માગીએ છીએ. અને આ રણ પ્રદેશમાં ખેતી કરવી કાંઈ આસાન કામ નથી, પણ અમારે હવે બીજા ધ્યાને નથી, આ ખેતી જ કરવી છે અમારે.